સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ આજથી 17 જૂન દરમિયાન રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની મોટી આગાહી। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ છે। દક્ષિણ ગુજરાતના વલસાડમાં મેઘરાજાએ પ્રવેશ કર્યો છે। આજે ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર અને મહીસાગર, પંચમહાલ અને દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા, સુરત અને તાપી તથા નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ થવાની શક્યતા છે। આવતીકાલે 13 જૂનના રોજ સાબરકાંઠા અને અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ, મહીસાગર અને ખેડા, આણંદ અને વડોદરા, પંચમહાલ અને દાહોદ, ભરૂચ અને છોટા ઉદેપુર, નર્મદા અને સુરત, તાપી અને ડાંગ, નવસારી અને વલસાડ તથા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે। 14 અને 15 જૂનના રોજ સુરત અને નવસારી, ડાંગ અને વલસાડ તથા અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે। 16 અને 17 જૂનના રોજ નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતા છે। સરકાર બનતા જ ગુજરાતને 4860 કરોડ મળ્યા। એનડીએ સરકારની રચના બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જે પ્રમાણે નાણાં મંત્રાલય દ્વારા વિવિધ રાજ્યોને ₹1,39,750 કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાતને ₹4860 કરોડ ફાળવવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશને સૌથી વધુ 25,070 કરોડ ફાળવવામાં આવ્યા છે। બિહારને ₹14,156 કરોડ અને મધ્ય પ્રદેશને ₹1,09,70 કરોડ ફાળવાયા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ, સંતરામપુરમાં સૌથી વધુ 40 મીમી વરસાદ પડ્યો। ગુજરાતમાં આગામી 2-4 દિવસમાં ચોમાસાનું આગમન થઈ શકે છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા સામે આવ્યા છે, જેમાં સૌથી વરસાદ મધ્ય ગુજરાતના મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ખાબક્યો છે। મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં સૌથી વધુ 40 મીમી વરસાદ પડ્યો છે। આ સિવાય કડાણા, પંચમહાલના મોરવા, ગાંધીનગરના કલોલ, દાહોદના સંજેલી, મહેસાણાના કડી, ગાંધીનગર અને વલસાડમાં વરસાદ પડ્યો છે। આ સિવાય જેતપુર અને રાજુલા, ખેરગામ અને ભચાઉ, અમદાવાદ શહેર અને છોટા ઉદેપુર, ધાનપુર અને જાફરાબાદ, સાવરકુંડલા અને રાણપુર, સિંગવડ અને પાલીતાણા, અમરેલી અને બાબરા, ધર્મપુર અને વિજયનગર તથા પ્રાંતિજ અને ઝાલોદમાં વરસાદ પડ્યો હતો। દેશના ગરીબો માટે વધુ 3 કરોડ મકાનો પીએમ આવાસ યોજના અંતર્ગત બનાવાશે। નિર્ણયને સીએમ પટેલે આવકાર્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકમાં દેશના ગરીબો માટે વધુ 3 કરોડ મકાનો પીએમ આવાસ યોજનામાં બનાવવા માટે સહાય આપવાના ગરીબ હિતલક્ષી નિર્ણયને આવકારીને અભિનંદન પાઠવ્યા છે। વડાપ્રધાને સતત ત્રીજી વાર દેશનું શાસન દાયિત્વ સંભાળ્યા બાદ આ પ્રથમ ગરીબ હિતલક્ષી નિર્ણય કરીને મોદી 3.0 કાર્યકાળમાં ગરીબ, વંચિત, શોષિત અને આવાસ વિહોણા જરૂરતમંદ પરિવારોને પાકા મકાનો આપવાની પ્રતિબદ્ધતાની દિશામાં આ પ્રથમ કદમ ભર્યું છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે। આ આવાસોમાં શૌચાલય, ગેસ કનેક્શન, વીજ કનેક્શન અને નળ કનેક્શન જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। ખેડૂતો માટે પીએમ મોદીની ટ્વીટ। પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે સરકાર ખેડૂત ભાઈ બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે। તા મારા માટે ભાગ્યશાળી છે કે સતત ત્રીજી વખત પીએમનો કાર્યભાર સંભાળ્યા બાદ મને તેમના માટે જ પહેલું કામ કરવાની તક મળી। આ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તા સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા, જેનાથી 9 કરોડ ખેડૂતોને ફાયદો થશે। અમે ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રના ઉત્થાન માટે સતત કામ કરતા રહીશું। પીએમ મોદીએ ક્યાં મંત્રાલયો પોતાની પાસે રાખ્યા? નવી સરકારની રચના સાથે તમામ કેબિનેટ મંત્રીઓને અલગ અલગ મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે। મંત્રીઓએ કાર્યભાર પણ સંભાળી લીધો છે। કેટલાક એવા મંત્રાલયો છે જે પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા છે, જેમાં કર્મચારી, લોક ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ વિભાગનો સમાવેશ થાય છે। આ સિવાય પીએમ મોદી એવા વિભાગો પણ સંભાળી રહ્યા છે જે કોઈ મંત્રીને ફાળવવામાં નથી આવ્યા।
રાજ્યમાં વરસાદની પધરામણી 15 જૂને રાજ્યમાં ચોમાસું શરૂ થશે તે પહેલા જ સાબરકાંઠાના વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં વરસાદ થયો છે. અરવલ્લીના શામળાજી પંથકમાં વરસાદ આવ્યો હતો. સાથે અમરેલીમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે, જેમાંથી 2 દિવસ સારો વરસાદ રહ્યો. આવનારા 5 દિવસ હજી વરસાદ આવી શકે છે. ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ. આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ધાર્યું પરિણામ નથી મળ્યું. ત્રીજી વખત ક્લીન સ્વીપ કરવાનું સપનું ગેનીબેને તોડ્યું છે. ઉપરાંત કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે. ઘણી બેઠકો પર 50,000 કરતા ઓછું માર્જિન મળ્યું છે. આ વખતે આંતરિક વિખવાદ પણ વધ્યો છે. આ બધાના કારણે હાઈકમાન્ડ નારાજ છે. પાટીલ પણ હવે જળ વિભાગના મંત્રી બની ગયા છે. તેવામાં રાજ્યના ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારની તૈયારી ચાલી રહી છે. ભારતમાં સોનું અચાનક 2200 રૂપિયા સસ્તું થયું. ભારતમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. 2 દિવસમાં સોનું 2200 રૂપિયાથી વધુ સસ્તું થઈ ચૂક્યું છે. સોનાના ભાવ ઘટવા પાછળ ચીનનો હાથ છે. ચીનના એક નિર્ણયના કારણે નવી દિલ્હીથી લઈને ન્યૂયોર્ક સુધી ગોલ્ડના ભાવ તૂટવા લાગ્યા છે. વાત જાણે એમ છે કે 18 મહિના બાદ ચીને ગોલ્ડની ખરીદી પર બ્રેક લગાવ્યો છે. ચીનના આ નિર્ણયથી ભારતમાં સોનાના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થઈ ગયો છે. 500 વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત મળશે. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું છે કે તે એક હિન્દુ સંતની 500 વર્ષ જૂની કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરશે. આ પ્રતિમા 16મી સદીની હોવાનું માનવામાં આવે છે, જે તમિલનાડુના એક મંદિરમાંથી ચોરાઈ હતી. સંત થિરુમંગાઈની 60 સેમી ઊંચી પ્રતિમા હાલમાં યુનિવર્સિટીના એશમોલિયન મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. 1967માં સોથેબીના ઓક્શન હાઉસ દ્વારા તેની હરાજી કરવામાં આવી હતી. CR પાટીલને મળ્યું આ મંત્રાલય. મોદી 3.0માં CR પાટીલને જળશક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે, તો જીતનરામ માંઝીને MSME તેમજ ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વિભાગ મળ્યો છે. મનસુખ માંડવિયા શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી બન્યા છે. એકવાર ફરી અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. બીજેપી નેતા JP નડ્ડાને સ્વાસ્થ્ય અને હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ગરમીને લીધે શાકભાજીની આવક 30,000 મણ ઘટી. ગરમીના કારણે અમદાવાદના APMCમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો થયો છે. શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભીંડા, ચોરી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા અને ટિંડોળાનો ભાવ કિલોએ 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. APMCના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું કે આકરી ગરમીને લીધે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં 20 થી 25% વધારો થયો છે. દ્વારકાના દરિયાકાંઠેથી મળ્યું 42 લાખનું ચરસ. દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે ગત મોડી રાત્રે દ્વારકાના મોજપ દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં અંદાજે 42 લાખનું ચરસ મળી આવ્યું છે. ચરસ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ચરસ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. 5 ચૂંટાયેલા સભ્યોએ ધારાસભ્યના શપથ લીધા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા. ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2024માં ચૂંટાયેલા 5 નવનિયુક્ત ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા ખાતે ધારાસભ્ય પદ માટેના શપથ લેવડાવ્યા હતા. વિજાપુર વિધાનસભા બેઠક પરથી CJ ચાવડા, પોરબંદર વિધાનસભા બેઠક પરથી અર્જુનભાઈ મોઢવાડિયા, માણાવદર વિધાનસભા બેઠક પરથી અરવિંદભાઈ લાડાણી, ખંભાત વિધાનસભા બેઠક પરથી ચિરાગ કુમાર પટેલ અને વાઘોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા. ફરી ગૃહમંત્રી બનવા પર શાહે શું કહ્યું? અમિત શાહને ફરી એક વખત ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે, જે અંગે તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે લખ્યું કે મોદી 3.0માં ગૃહ મંત્રાલય સુરક્ષાને વધુ સઘન અને મજબૂત કરવાનું ચાલુ રાખશે. PM મોદીના સુરક્ષિત ભારતના વિઝનને સાકાર કરવા નવા આયામો રજૂ કરશે. આ સાથે PM મોદીના સક્ષમ નેતૃત્વમાં સહકાર મંત્રાલય ખેડૂતો અને ગામડાઓને સહકાર દ્વારા સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ રહેશે.
નવાઝ શરીફે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે પીએમ મોદીને ત્રીજી વખત પીએમ બનવા પર અભિનંદન પાઠવ્યા છે. નવાઝે ટ્વિટર પર લખ્યું કે ત્રીજી વખત પદ સંભાળવા બદલ મોદીજીને અભિનંદન. તાજેતરની ચૂંટણીઓમાં તમારા પક્ષની સફળતા દર્શાવે છે કે તમારા નેતૃત્વમાં જનતાનો વિશ્વાસ યથાવત છે. ચાલો નફરતને આશામાં ફેરવીએ અને દક્ષિણ એશિયાના 2 અબજ લોકોના ભાગ્યને આકાર આપવાની તકનો લાભ લઈએ.